દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને છેલ્લા 60 વર્ષથી એક અનોખી પરંપરા ચાલી રહી છે. આજે પણ તે યથાવત છે. નવા વર્ષની શરૂઆતના દિવસે વિસ્તારના લોકો મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને ઉમરવા આવે છે, શુભેચ્છા પાઠવે છે અને સાથે સુકનના 5 રૂપિયાનો સિક્કો પ્રાપ્ત કરે છે. આ પરંપરાનો પ્રારંભ મોહનસિંહ રાઠવાએ કર્યો હતો અને લોકો આજે પણ આ સિક્કાને ધારાસભ્યના આશીર્વાદ તરીકે સ્વીકારી પેટી અથવા મંદિરમાં પૂજાપાઠમાં મૂકે છે. હાલ આ પરંપરા તેમના પુત્ર અને હાલમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા દ્વારા જાળવી રાખવામાં આવી છે. દર વર્ષે નવા વર્ષની ઉજવણીના દિવસે લોકો ઉત્સાહપૂર્વક રાજેન્દ્ર રાઠવાના નિવાસસ્થાને પહોંચી શુભેચ્છા પાઠવે છે અને ધારાસભ્ય તરફથી મળતો સુકનનો સિક્કો સ્વીકારે છે. આ રીતે છોટાઉદેપુરમાં મોહનસિંહ રાઠવાએ શરૂ કરેલી પરંપરા આજે પણ પ્રેમ, આશીર્વાદ અને લોકસંપર્કનું પ્રતીક બની રહ્યું છે. વિક્રમ સંવત 2082નું વર્ષ છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે ખૂબ સુખાકારી, આરોગ્યમય અને પ્રગતિકારક નીવડે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને આજે બેસતા વર્ષના દિવસે અમારા નિવાસસ્થાને મારા પિતાજીએ શરૂ કરેલી પરંપરા, એ પરંપરાને અમે પણ જાળવી રાખી છે. અને એમાં આ પરંપરામાં એક 5નો સિક્કો આપવાનું એક પ્રતીક રૂપે કે એના જીવનમાં ખુશાલી આવે, એનું પરિવાર, ઘર, એનું જીવન ધન ધાન્યથી ભરપૂર રહે એવી શુભેચ્છા પાઠવી અને એને એવી રીતે આ એક સિમ્બોલ તરીકે આપવામાં આવે છે. એ જ પરંપરા છે. અને આજના દિવસે એકબીજાને મળી અને એ શુભેચ્છાઓ પાઠવવામાં આવે કે જે કોઈ લોકો છે એના જીવનમાં સુખમય એના દિવસો રહે. કોઈ દુઃખમાં હોય, કોઈ વિષાદ કરતું હોય તો એને એક સાંત્વના મળે, હૂંફ મળે, એ માટેની આ પરંપરા છે. વિક્રમ સંવત 2082નું નવું વર્ષ નિમિત્તે પ્રથમ તો છોટાઉદેપુર જિલ્લાની જનતાને, અમારી પાવીજતપુર તાલુકાની જનતાને સૌ સુખી રહે, સુખી, સમૃદ્ધ અને નિરોગીમય રહે એવી અમે સૌ અમારા વતી પ્રાર્થના કરીએ છીએ. આ પરંપરા લગભગ છેલ્લા અમારા વડીલ બંધુ મોટાભાઈ શ્રી મોહનસિંહ રાઠવા છેલ્લા 52 વર્ષથી શરૂઆત કરેલી. આ 5 રૂપિયા આપવાનો હેતુ એવો છે કે એમાં 5 રૂપિયાની કોઈ કિંમત નથી, પણ એમાં ભાવના સમાયેલી છે. સૌ સુખી રહે, આરોગ્યમય રહે, સમૃદ્ધ બને અને આ એક પ્રતીક રૂપે એમાં અમારી આ ભાવના સમાયેલી છે. અને એના ભાગરૂપે પહેલાં તો 5ની 10ની નોટો મળતી હતી, નોટો આપતા હતા. નોટોની અછત થઈ એટલે હવે આ સિક્કા આપીએ છીએ. અને ઘણા લોકો આ સિક્કા વાપરતા નથી, એને સુકન માને છે. અને સુકન માનીને ઘણા લોકો પૂજામાં રાખી મૂકે છે. એટલે તો એનું મહત્વ એના પરથી આપણને સમજાય કે એક સિક્કાનું મહત્વ કેટલું છે. અંદાજે આમ તો 10,000ની આજુબાજુ કહી શકાય આખા દિવસ દરમિયાન. અને કોઈ ચોક્કસ આંકડો નહીં, પણ આવો અંદાજ કહી શકાય. કોઈ વખતે વધી પણ જાય, કારણ કે આ એક અમારી છેલ્લા એમ સમજો કે 1972થી મોહનસિંહભાઈ સતત જે રાજકારણમાં ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે અને આજે અમારે આ 4 પેઢીના સંબંધો જળવાયા છે લોકો સાથે. અને એના ભાગરૂપે આ એક અમારો આ જીવંત સંપર્ક છે, જીવંત સંબંધ છે.
પર્વતસિંહ રાઠવા 12